આજે આપણે માર્કેટ માસ્ટર્સમાં મળીશું પ્રભુદાસ લીલાધરના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અમીષા વોરા સાથે. એમની સાથે વાતચીત કરીશું કે આટલું જ્યારે વોલેટાઇલ માર્કેટ છે તો આપણે શું સ્ટ્રેટેજી રાખવું, કયા સેક્ટર્સ છે કે જ્યાં હજી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે. આ બધા જ સવાલોના જવાબો લઈશું. અમીષા, ઘણું સ્વાગત છે તમારું CNBC બજારમાં. અને ફર્સ્ટ ઓફ ઓલ, જે અત્યારે આપણે માર્કેટની કન્ડિશન જોઈ રહ્યા છીએ, વિટનેસ કરી રહ્યા છીએ પાછલા ઘણા બધા વીક્સથી, અને અત્યારે જે એગ્રીવેટ થઈ ગઈ છે, જે જીઓપોલિટિકલ આપણે જે ટેન્શન અત્યારે મંડરાઈ રહ્યું છે, કેટલી અસર આપણા માર્કેટને કરી રહ્યું છે, અને શું એ જીઓપોલિટિકલ ટેન્શન જ છે કે બીજા બી કોઈ પરિબળો તમે જોઈ રહ્યા છો જે માર્કેટને એક પુશ હજી નથી આપી રહ્યા, અને હજી એક આપણે એક માર્કેટ એમ લાગે છે કે અસમંજસમાં છે એવું આપણે ફીલ કરી રહ્યા છે? જે યુક્રેન રશિયા ક્રાઇસિસ છે, આઈ થિંક એક નવું ડાયમેન્શન એડ થઈ ગયું છે, જ્યાં માર્કેટ ઓલરેડી થોડા ચેલેન્જીસ જોઈ રહી હતી. જેમ કે આપણને બધાને ખબર છે કે લાસ્ટ યર ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર FI નું કન્ટિન્યુઅસ સેલિંગ હતું જ, અને જાન્યુઆરીથી જ્યારે ઇન્ફ્લેશન નંબર હાઈ આવે છે અને ફેડ રેટ હાઈક, જે પહેલા કોઈ 2 માંગતું હતું, પછી 3, અને હવે 6 સુધી એસ્ટિમેટ પહોંચી ગયા છે, તો એની પણ બોન્ડ yieldપર પણ અસર હતી, અને ઇક્વિટી માર્કેટ કરેક્શન્સ પણ એના લીધે ચાલુ જ હતું. હવે જે પાછું રશિયા યુક્રેન જીઓપોલિટિકલ ક્રાઇસિસ થઈ છે, આઈ થિંક એના રિપરકશનમાં બી ચોક્કસ ખૂબ જ ઇન્ફ્લેશનરી ઇમ્પેક્ટ આવવાની ચાન્સીસ દેખાય છે, કે જો અગર કોઈ રીતે આ વસ્તુ આગળ વધે અને રશિયા પર સેન્કશન્સ રાખવાનો વારો આવી જાય, તો રશિયા એટલા મોટા સપ્લાયર છે ઓઇલ, ગેસ અને એલ્યુમિનિયમના, કે પર્ટિક્યુલરલી ઓઇલ ગેસને લીધે વર્લ્ડ ઓવર ઇન્ફ્લેશનરી એટમોસ્ફિયર એગ્રેવેટ થઈ જશે. અને આખા માર્કેટમાં ગ્લોબલી બી જે કરેક્શન આવે છે અમુક ટેક સેક્ટરમાં અને ઇમર્જિંગ માર્કેટ્સમાં, એ બધાનું કારણ પણ રેટ હાઇક છે, અને વધારે ઇન્ફ્લેશન થવાથી રેટ હાઇકના ચાન્સીસ ઓર સ્ટ્રોંગ થઈ જશે. સો ધીસ ઇઝ વન મોર એડિશનલ ફેક્ટર જે ઓવરઓલ માર્કેટ હેડવિન્ડ્સ ફેસ કરી રહ્યું હતું એમાં એડ કરી રહ્યું છે. સાચી વાત કહી હતી. આપણને પહેલાં એમ લાગતું હતું કે આપણે ચલો ઇન્ફ્લેશન મેનેજ કરી લઈશું, ઓઇલ પ્રાઇસીસ મે બી સપોઝ જો આ રશિયા યુક્રેન ટેન્શન ન આવ્યું હોત તો એ કંટ્રોલમાં રહેતે, અને સાથે માર્કેટ્સ જ્યારે આપણા ફ્લરિશ થઈ રહ્યા હતા ત્યારે આપણે થવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે આપણે આ ન્યૂઝ જોયા. પણ હવે આગળ જતાં તો પછી અમીષા, ઇન્ફ્લેશનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે ગવર્મેન્ટનો જે RBIનો ટાર્ગેટ છે, શું એમાં રહી શકશું કે આપણને આગળ જતાં પ્રોબ્લેમ થઈ શકે છે? કારણ કે આપણે એક ઓઇલના એક મેજર આપણે ડિપેન્ડન્ટ છે ઇમ્પોર્ટ કરવા માટે, અને સાથે સાથે જે બીજો એક વરી છે કે જે FIIs છે, એ ઓફકોર્સ આપણે સતત એ લોકોનું એક વિડ્રોલ જોઈ રહ્યા છે, એમને પાછા ખેંચવા હવે કેટલું જ મુશ્કેલી ભર્યું થઈ જશે જ્યારે આપણે ફેડના પણ આપણે રેટ હાઇક્સ આગળ જતા જોઈશું. તો FI નું તો 2માંથી એક કારણસર જ્યારે ટાઈમ આવશે ત્યારે નેગેટિવથી સે અગ્રેસિવ પોઝિટિવ થશે. પણ હમણાં જે આપણે જોઈએ કે કોઈ કારણસર સપોઝ યસ, રશિયા યુક્રેન જે એક્સ્ટ્રીમ એગ્રેસિવ થાય છે અને માર્કેટ અત્યારે ફિયર કરે છે, સપોઝ એનો આઉટકમ પોઝિટિવ બી આવ્યો તો માર્કેટ એક બાઉન્સ આપશે, પણ માર્કેટ પાછું એબ્સોલ્યુટ ટ્રેન્ડિંગ થઈ જશે કે પાછું ઇન્ટરેસ્ટ રેટ અને ગ્લોબલ લિક્વિડિટી રિડક્શનને લીધે વોલેટાઇલ રહેશે, એ વિચારવું જરૂરી છે. અને અમારું એવું માનવું છે કે જે હિસાબે લાસ્ટ યર વન સાઇડેડ લાસ્ટ 1.5 વર્ષમાં પૈસા બન્યા, એવા આ વર્ષે માર્કેટમાં બનાવવા ડેફિનેટલી ચેલેન્જિંગ છે. માર્કેટ વોલેટાઇલ રહેશે અને એટ ધ બેસ્ટ કેસ સાઇડવેઝ રહેશે, મતલબ કે એક નાની રેન્જમાં રહેશે, અને મોર ચાન્સીસ આર વોટ કે હજી એક નવા નીચેના લેવલ બતાવી દે માર્કેટ. સો પણ બેસ્ટ કેસ છે કે માર્કેટ રેન્જ બાઉન્ડ રહેશે. તો ઇન ધ પ્રોસેસ મારા હિસાબે જે પોર્ટફોલિયો છે એનું રિશફલિંગ કરવું બહુ જરૂરી છે. પોર્ટફોલિયોમાં અનનોન મેનેજમેન્ટ્સ, સ્મોલ મેનેજમેન્ટ્સના બિઝનેસીસની જગ્યાએ
નોન મેનેજમેન્ટ્સના બિઝનેસીસમાં લાર્જ કેપમાં જવું જરૂરી છે, તો કેપિટલ પ્રોટેક્ટ થઈ જશે. એબ્સોલ્યુટલી. પણ અમીષાજી, તમને લાગે છે કે એક હજી પણ આપણે ફર્ધર કરેક્શન જે માર્કેટમાં જોઈ શકીએ છીએ કે ઓલરેડી બોટમ આઉટ થઈ ગયા છે, કારણ કે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ હજી પણ ઇન્ડિયન બજાર મોંઘા છે, તો શું આ એક ચાન્સ આપી રહ્યું છે માર્કેટને વધારે એક વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ કરેક્શન થવા માટે? સો હવે અહીંયાથી આપણને નેક્સ્ટ 2 વર્ષ માટે નિફ્ટી અર્નિંગ્સ કેગર આજે જોઈએ તો આ રિઝલ્ટ પછી જોઈએ તો લગભગ 16% દેખાઈ રહ્યો છે, અને માર્કેટ અત્યારે પણ 21 ના પીઈ પર છે, વિચ ઇઝ એટ અ 10% પ્રીમિયમ ટુ લાસ્ટ 10 years એવરેજ. પણ જરૂરી નથી કે એવરી ટાઈમ કરેક્શન ફૂલ જ આવે, પણ આ પ્રીમિયમથી વધારે રીરેટ થવાનો તો ચાન્સ નથી, એ ચોક્કસ સમજાય છે અત્યારના સંજોગોમાં, જ્યાં લિક્વિડિટી અને ઘટવાની છે અને ઇન્ટરેસ્ટ રેટ વધવાના છે. એટલે જ અમે કહીએ છીએ કે બેસ્ટ કેસ થોડું સાઇડવેઝ માર્કેટ રહેશે, કે સપોઝ 16,400 અને 18,500 આ એક રેન્જમાં બજાર આખું વર્ષ નીકળે એવી પોસિબિલિટી છે, ઇમ્પોસિબલ નથી. સાથે જ અમીષાજી, તમે કહ્યું કે હવે એક સિલેક્ટિવ સ્ટોક્સમાં આપણે એક રોકાણ કરવું પડશે, જે આપણે લાસ્ટ 1.5 yearsમાં જોયું કે બધા જ માર્કેટ્સમાં આપણે જે સ્ટોક્સ હતા એ ફ્લરિશ થયા, અર્નિંગ પણ એક સારું થયું, પણ હવે સિલેક્ટિવ થવું પડશે. કયા એવા સેક્ટર્સ તમારા નજરમાં છે કે જ્યાં આપણે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને આગળ જતાં એક આપણને સારા રિટર્ન્સ મળી શકે, ને અત્યારે વેલ્યુએશન વાઇઝ એ સેક્ટર્સ જે તમે જોઈ શકો કે સારા છે ને જે અત્યારે એન્ટ્રી કરી શકાય? સો પોર્ટફોલિયોમાં અત્યારે એક તો શું છે કે લાસ્ટ યર સુધી મોમેન્ટમ અને ગ્રોથ એટ એની પ્રાઇસ, આ બે સ્ટ્રેટેજી ચાલતી હતી. હવે એવું લાગે છે કે વેલ્યુ, કે ભાઈ થોડો ગ્રોથ ઓછો હોય પણ બહુ મોંઘું ન હોય એવી વસ્તુ પોર્ટફોલિયોમાં આવી જોઈએ. પણ 6 મહિના માટે અગર માર્કેટ કરેક્ટ કરતું હોય તો આપણે આખો પોર્ટફોલિયો પણ એવી રીતે રિસ્ટ્રક્ચર ન કરી શકીએ કે ખાલી વેલ્યુ ઉપર બેસી જઈએ અને અલ્ટિમેટલી 3 વર્ષનું પર્સપેક્ટિવ જુઓ તો ગ્રોથ જ મેટર કરવાનું છે. સો દેર ઇઝ અ સ્ટ્રેટેજી, બારબેલ સ્ટ્રેટેજી. આ થોડું પોર્ટફોલિયોમાં ડિફેન્સિવ સ્ટોક્સ નાખવા પડશે, ઓર ડિફેન્સિવ સેક્ટરના સ્ટોક્સ નાખવા પડશે, જેમ કે લીવર્સ છે, બ્રિટાનિયા છે, થોડા વેલ્યુ સ્ટોક્સ નાખવા પડશે, જેમ કે ફોર એક્ઝામ્પલ ઓએનજીસી છે કે કોલ ઇન્ડિયા છે, અને અલ્ટિમેટલી ગ્રોથ સ્ટોક્સ તો રાખવા જ પડશે, જેમ કે ડીમાર્ટ છે, કે ફોર એક્ઝામ્પલ અમને લોકોને સપોઝ આઈટીમાં ટીસીએસ ગમતું હોય, કે કેપિટલ ગુડ્સ એઝ અ સેક્ટર અને બેન્કિંગ એઝ અ સેક્ટર અમને બહુ સારું લાગે છે, તો આઈસીઆઈસીઆઈ બેંક છે કે લાર્સન છે. તો આવી રીતે એક થોડું બેલેન્સ્ડ પોર્ટફોલિયો ક્રિએટ કરવાની જરૂર છે ટુ રાઇડ આઉટ ધીસ રફ ટાઈમ, જે થોડું વોલેટિલિટી વધારે કોઝ કરશે. ખરી વાત કહી, ત્યારે આપણે વોલેટિલિટીને કટ કરવાની એક કોશિશ કરવી પડશે ને એવો પોર્ટફોલિયો કરવો પડશે. પણ મહેશાજી, સાયક્લિકલ સેક્ટર્સ પર તમારો શું વ્યૂ છે? આગળ જતાં આપણે જોયું કે મેટલ સેક્ટરની એક સારી શાઇન રહી છે, પણ પાછલા દિવસોમાં આપણે એક એમાં ફોલ પણ જોયો છે, એ ગ્લોબલ કન્ડિશન્સને લીધે ગ્લોબલ ફોલ આપણે જોયો છે. અને સાથે રિયાલિટી સેક્ટર જે બૂમિંગ એન્ડ બ્લૂમિંગ રહ્યું છે ને અત્યારે પણ આપણે ભારતમાં જોઈ રહ્યા છે કે એની જે સાયકલ છે એ સારી ચાલી રહી છે. આ બંને સેક્ટર પર તમારો શું વ્યૂ છે? સો મેટલ સેક્ટરમાં હજી પણ મારું માનવું છે કે ઓવરઓલ વિલ બી વેરી ગુડ. બોથ હિન્ડાલ્કો પણ બહુ સારો લાગે છે, પણ સ્ટોક્સ લાઈક ટાટા સ્ટીલ અને જીએસપીએલ, કેમ કે સ્ટીલ સાયકલ હજી પણ બ્રોડલી બહુ સ્ટ્રોંગ જ રહેશે મારા હિસાબે, ગ્લોબલી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશને લીધે અને ડોમેસ્ટિકલી પણ બેનિફિટ ઓફ ઓન્ડ આયર્ન ઓરને લીધે ફાયદો ચાલુ રહેશે. અને જે તમે રિયલ એસ્ટેટ કીધું, તો રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પર મારો વ્યૂ બહુ જ બુલિશ છે. મને એવું લાગે છે કે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટની લગભગ સમજો ને 5 વર્ષની સાયકલ ચાલુ થઈ છે, અને લાસ્ટ 10 વર્ષથી આપણે ક્યાંય ગયા જ નથી, નોટ ઇન ટર્મ્સ ઓફ
prices, ના in terms of total number of units. તો જે અફોર્ડેબિલિટી ઇન્ડેક્સ છે ઇન્ડિયામાં એ ઓલમોસ્ટ લોએસ્ટ પોઈન્ટ પર છે. ફ્રોમ અ પીક ઓફ 15 એ અત્યારે 3 પર આવી ગઈ છે. કેમ કે એનો મતલબ છે કે એવરેજ ઇન્ડિયન 3 વર્ષની સેલરી જેટલા પૈસાથી ઘર લઈ શકે છે, જે પહેલા 15 હતું. ઇન્ટરેસ્ટ રેટ લો છે, થોડા વધશે પણ બહુ કન્ડ્યુસિવ છે. એટલે મારા હિસાબે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સાયકલ પોઝિટિવ રહેશે અને એની પાછળ જેટલા હોમ ઇમ્પ્રુવમેન્ટ કંપનીઝ છે એ પણ વિલ કન્ટિન્યુ ટુ ડુ વેરી વેલ. સાથે જ બેન્કિંગ સેક્ટર પર એક ખાસ આપણે વ્યૂ લઈ, તમે કહ્યું કે એક આઈસીઆઈસીઆઈ બેંક ઓફકોર્સ એક ગુડ પિક હોઈ શકે, પણ બેન્કિંગ સેક્ટર એઝ અ હોલ એનું પરફોર્મન્સ આપણે જોયું છે કે ખાસું એવું સુધારતું દેખાઈ રહ્યું છે. એ લોકોના એનપીએ ઇશ્યુઝ પણ ખાસા એવા સુધર્યા છે. પણ તમારે જો સિલેક્ટ કરવી હોય તો પ્રાઇવેટ બેંક વર્સસ પીએસયુ બેંક્સ વર્સસ એનબીએફસીઝ ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ને અહીંયા ગ્રોથ તમે આગળ કઈ રીતનો જોઈ રહ્યા છો? તો આ જે ફેઝ છે મારા હિસાબે નેક્સ્ટ કપલ ઓફ યર્સ એન્ડ મોરનો, એ પ્રાઇવેટ બેંક અને પબ્લિક સેક્ટર ઓફકોર્સ એમાંથી એસબીઆઈ કે એવી સિલેક્ટ બેંક્સ માટે બહુ સારું રહેશે, વિલ બી વેરી ગુડ. જે લાસ્ટ 5-7 સાલનો આપણો ગ્રોથ હતો ત્યારે આપણે જોયું કે બધી એનબીએફસીઝ બહુ ફ્લરિશ થઈ, કેમ કે બેંક્સ એકદમ ઇનકેપેબલ થઈ ગઈ હતી. ન એમની પાસે કેપિટલ હતી, ન એમની પાસે ફોકસ હતું, કેમ કે બધાને પોતાની એસેટ ક્વોલિટી ઓર બેડ ક્વોલિટી ઓફ એસેટ્સ થી દે વર ઇન અ પ્રોસેસ ઓફ ગેટિંગ રીડ ઓફ ઇટ. હવે તમે જોશો બધી બેંકોની કેપિટલ એડિક્વસી બહુ સારી છે. એ લોકોનું તમે જેમ જોયું એવી રીતે ક્રેડિટ કોસ્ટ ઘટતી જાય છે, ગ્રોસ એનપીએસ ફ્રેશ સ્લીપેજ ઘટતું જાય છે. તો એ લોકો હવે બિઝનેસ હંગ્રી થઈ ગયા છે અને એની ડે બેંકની કોસ્ટ ઓફ ડિપોઝિટની સામે એનબીએફસીની કોસ્ટ ટકી ન શકે. એટલે મારા હિસાબે આ સાયકલમાં બેંકો ઉપર વધારે ફોકસ રાખવું જોઈએ, પોર્ટફોલિયોમાં સારી જગ્યા આપવી જોઈએ. આઈસીઆઈસીઆઈ એક્સિસ બંને ઇન્ટરેસ્ટિંગ લાગે છે આ વેલ્યુએશન ઉપર, અને એવી જ રીતે એસબીઆઈ પણ લાગે છે. ઓકે. સાથે આપણે જે બીજું એક આપણે જોયું કે જે એફએમસીજી સેક્ટર છે, અને ઓફકોર્સ તમે પહેલાં જ કહ્યું કે લીવર્સ કે બ્રિટાનિયા હોય એક બ્લુ ચિપ ઓફકોર્સ કંપનીઝ છે, પણ આપણે જે અત્યારે જે ફેસ કરી રહ્યા છે કે પોસ્ટ કોવિડ ઓફકોર્સ ડિમાન્ડ પાછી ફરી છે અર્બન એરિયાઝમાં, પણ રૂરલ એરિયાઝમાં એટલી બધી ડિમાન્ડ પિકઅપ આપણે નથી જોયું. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જો કન્ટ્રીએ ગ્રોથ કરવો પડશે તો એ લોઅર લેવલ્સ પરથી ગ્રોથ આવવો, સ્પેન્ડિંગ પાવર વધવો ઘણો જ જરૂરી છે. તમે આ સિનારીઓને કઈ રીતે જોઈ રહ્યા છો ને એને લગતી કંપનીઝ પર કે એના લગતા સ્ટોક્સ પર કઈ રીતે અસર પડી શકે છે? So rural economy definitely is very slow at the moment. અને અત્યારે તમે જોશો તો લાસ્ટ ક્વાર્ટર અને અત્યારે કરંટ ક્વાર્ટરમાં બી સ્ટીલ કન્ઝમ્પશન નેગેટિવ છે, સિમેન્ટ કન્ઝમ્પશન નેગેટિવ છે, ટુ વ્હીલર પિકઅપમાં સ્લોડાઉન છે, એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. એટલે સ્લોડાઉન તો છે જ, પણ એના બે કારણ છે. એક તો બેઝ ઇફેક્ટ લાસ્ટ યર બહુ હાઈ હતી, અને બીજું રૂરલ ઇકોનોમી અત્યારે પણ થોડી સ્ટ્રેસમાં છે, એમાંથી હજી ડિમાન્ડ બાઉન્સ બેક ફુલ્લી નથી થઈ. મારું એવું માનવું છે કે એક મોન્સૂન પાછું સારું જશે અને ઇવનલી અગર સ્પ્રેડ આઉટ થઈ જશે, અને આ જે મનરેગા અને જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની આ બજેટમાં વાત થઈ કે કિસાનને પોતાના પ્રોડક્ટનું ડાયરેક્ટ બેનિફિટ પ્રાઇસ મળી જશે, એ બધું જો રૂરલ ઇકોનોમીમાં પૈસા જવા લાગશે તો મને લાગે છે કે જે આ સ્લોડાઉન છે એની અસર ધીમે ધીમે નીકળતી જશે, અને એને સેપરેટલી કોઈ રીતે પ્લે કરવા કરતા મને લાગે છે કે જે મેજર થીમ્સ આપણે જોઈએ છે એ જ રીતે જોઈ શકાય. કેમ કે સિમેન્ટનું અત્યારે જે એક્સ્ટ્રીમ સ્લોડાઉન છે અને સાથે આટલું જબરજસ્ત કોસ્ટ પુશ છે, સપોઝ કોલ પ્રાઇસને લીધે, તો અગર આપણને 2 ક્વાર્ટરમાં લાગે કે રૂરલ ઇઝ બાઉન્સિંગ બેક, વી કેન પ્લે થ્રુ સમ ઓફ ધ લાર્જર થીમ્સ ઓનલી.
જી સાથે ન્યૂ એજ બિઝનેસીસ પર તમારો શું વ્યૂ છે? અપાર્ટ ફ્રોમ આપણે જોયું કે વેલ્યુએશન વાઇઝ એ ઓલવેઝ ચર્ચામાં રહ્યા છે, પણ હજી પણ આપણે ઘણા બધા આઈપીઓઝ જોઈશું આગળ જતાં. એલઆઈસીને તો હું તમને સેપરેટલી હું સવાલ પૂછીશ, પણ ન્યૂ એજ બિઝનેસીસ પર તમારો શું વ્યૂ રહેશે આગળ જતાં? કેટલું એલોકેશન એના માટે રાખવું જોઈએ? જો જે લિસ્ટેડ ન્યૂ એજ બિઝનેસીસ છે જેમાં કરેક્શન આવી ગયું છે કે આવી રહ્યું છે, મને લાગે છે કે હજી બી આપણને મોકો મળશે કે આપણે થોડા એમના 1-2 ક્વાર્ટરના નંબર્સ બી જોઈએ, બિઝનેસ કેવી રીતે પેન આઉટ થાય છે એ પણ જોઈએ, માર્કેટનું કરેક્શન ક્યાં સ્ટેબિલાઇઝ થાય છે એ જોઈએ, અને પછી એની ઉપર આપણને આપણા એક જે કહેવાય કે મેટ્રિક્સ ઉપર મોકો મળે લેવાનો, તો એને જોઈ શકાય. કરેક્શન થઈ ગયું છે એટલે બહુ એટ્રેક્ટિવ થઈ જ ગયા છે એવું અત્યારે ડિસિઝિવ લાગતું કે સમજાતું નથી. અને જે તમે નવા આઈપીઓ કીધા, મારું એવું બહુ ફર્મલી માનવું છે કે નવા આઈપીઓના પ્રાઇસિંગમાં ઘણો જ ફરક દેખાશે. કેમ કે ઇન્વેસ્ટર એપેટાઇટ જે રીતે સોફ્ટ થઈ ગયો છે, તો જે લાસ્ટ 6 મહિનામાં આઈપીઓ પ્રાઇસિંગ હતું એના કરતા આવનારા 6 મહિનામાં આઈપીઓ પ્રાઇસિંગ બહુ જ ડિફરન્ટ થઈ જશે, ઘણું જ વધારે સોબર્થ અને કોમ્પિટિટિવ થઈ જશે, અને એમાં પછી સિલેક્ટ પિક એન્ડ ચૂઝ ચોક્કસ કરી શકાય.